એક વ્યક્તિનું વજન 100 કિલો છે અને રાતોરાત જો જીમિંગ કરવાનું શરૂ કરશે તો ડેફિનેટલી એને નુકસાન કરીને મૂકી દેશે. એટલે નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કહ્યું તો તમે સાયકલિંગ કરો છો તો સીટ ઉપર વજન જતું રહેશે, તો દેટ વિલ બી નો પ્રોબ્લેમ. એ જ રીતે તમે સ્વિમિંગ કરો છો તો સ્વિમિંગમાં શરીર ઉપર શ્રમ નહીં આવે અને ધીરે ધીરે તમે, એટલે જ્યારે હૃદયનું ટેવાવાનું હોય, જ્યારે જાગ્યા ત્યારથી દોડવાની જરૂર નથી, પણ એક મોટો તમે નક્કી કરો કે આજે નહીં, મારે 3 મહિના પછી 1 કલાક ચાલવું છે, તો આજથી શરૂઆત 10 મિનિટથી કરો અને ધીરે ધીરે વધારો, તો ઓટોમેટિકલી બોડી ઇઝ ગોઈંગ ટુ એડપ્ટ ઇટ. હવે હું આપને વજનની વાત કરીને, 1 કિલો વજન ઉતારવું હોય ને તો 6700 કેલરી વાપરવી પડે. અચ્છા, 6700 કેલરી. હવે આ મારા ગેજેટ્સ હું સાથે જ રાખું છું કે હું રોજ સવારે 5 કિલોમીટર ચાલું છું તો મારી 200 થી 250 કેલરી વપરાય છે. અચ્છા, તો આવું 1 મહિનો હું કરું તો મારું 1 કિલો વજન ઉતરે. હવે આપણે માને કે 5 કિલો વજન કે મહિનામાં 10 કિલો વજન એ ઉતરવાનું નથી. હવે બીજી વસ્તુ છે કે તમે સિમ્પલ ફૂડ, આપણી રોટલી જે ખાઈએ છીએ ને એ 70 થી 100 કેલરી ખાલી આપે છે, પણ તમે મીડિયોકર એક પિઝા ખાઓ તો એ મીડિયોકર પિઝા 2400 કેલરી આપે છે. અચ્છા, એટલે કેટલા દિવસની એક્સરસાઇઝ તમારી ગઈ. એ ખાલી પિઝા ખાઈને પાછો આખો દિવસ નથી ચાલતો, બીજું તો ખાવાનું એડિશનલ છે, પણ 3 મીલ તો આપણે ખાઈએ છીએ, એ વધારાનું ખાવા જઈએ. સાચી વાત છે. ખ્યાલ હોય? એ જ રીતે આપણા ઘરે પહેલા લાડુ, સુખડી, લાડવાના જે બાપ બનાવતા હશે તો લાડુડી બનાવતા હશે પ્રસાદ, અથવા શીરો ખાતા હતા આપણે, બરોબર. આ બધાની કેલરી વેલ્યુ ગણો ને તો બહુ ઓછી છે, પણ આપણા ઘરે ઇવન તમારા બાળકનો બર્થડે આવશે કે મારા બાળકનો કે મારી બર્થડે આવશે તો પેસ્ટ્રી ને કેક તો આવે જ. બહાર જાય તો સ્વીટ શું ખાવાની, તો પેસ્ટ્રી. હવે પેસ્ટ્રીનો પેલો જે ટ્રાયેંગલ આવે છે એક પીસ ઇઝ કોસ્ટિંગ યુ 800 કેલરી. વેલ્યુ ક્યાં સમજવાની છે, આ બદલાવોની ક્યાં જરૂર, ચાખવાની છૂટ છે, ખાવાની નથી. અને એ જ રીતે તમે આ કેકની જે હેબિટ છે, 1 કિલો કેક જે ઘરે લઈને આવો છે એ લગભગ 3000+ કેલરી આપે છે. હવે જો આને કંટ્રોલમાં નહીં લાવવામાં આવે અથવા તો નહીં સમજવામાં આવે, અને બધા જ, એટલે કહું તો ખરા કે અમેરિકામાં કેક કપાય એટલે આપણા ઘરે કેક કપાવી જોઈએ. હજી પણ મારા ઘરે મારી બર્થડેના દિવસે ચૂરમાના લાડુ બને છે સાહેબ. મારી બા બનાવતી હતી, મિસિસ આ બનાવે છે. આ હું સિમ્પલ કહું છું, એટલે અમે કંઈ સવારે કેક બનાવી નથી ખાતા. ડૉક્ટર હોવાના કારણે એટલી બધી કેક આવે છે, સ્ટાફ ના જતી રહે, અમે નથી ખાતા. બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે જો જીવનને આપણે બદલવું હશે તો બદલાવ જીવનશૈલીનો આપણા ઘરેથી શરૂઆત કરવો પડશે.